હવે આપણે સ્ટાન્ડર્ડ 11 એ તો તમને ખબર જ છે. આપણે ચેપ્ટર 8માં હવે આગળ ભણીશું, જેમાં આદિકોષની સંરચના ભણવાની છે. તો આદિકોષ કેન્દ્રીય કોષની સંરચના એટલે જે આપણે ખબર પ્રોકેરિયોટિક ને યુકેરિયોટિક મેં વિશે આગળ કહ્યું હતું. તો જે આદિકોષ કેન્દ્રીય જે છે એને ઇંગ્લિશમાં પ્રોકેરિયોટિક સેલ કહેવામાં આવે છે. તો તમારે છે ને પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક સેલનો ડિફરન્સ તમને આગળ પૂછશે. સૌથી મોટામાં મોટો ડિફરન્સ છે પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલ, એટલે કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. આદિકોષ કેન્દ્રીય એટલે બેટા એનો મતલબ શું થાય કે આ આવો કોષ છે જેમાં કોષ કેન્દ્ર હોય પણ કેવું હોય, વિકસિત ના હોય, અને અમુક વાર હોય પણ નહીં, એટલે એને આદિકોષ કેન્દ્રીય કહેવામાં આવે છે. અને પછી એનો બીજો પોઈન્ટ એવો છે કે આદિકોષ કેન્દ્રની કોષ રચના ધરાવતા સૂક્ષ્મ બેક્ટેરિયા, નીલહરિત લીલ, બરોબર, પછી માઇકોપ્લાઝમા તેમજ પીપીએલઓ નો સમાવેશ થાય છે. હવે જે આદિકોષ કેન્દ્રમાં કયા સજીવોનો સમાવેશ થાય છે તો કે બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇકોપ્લાઝમા તેમજ પીપીએલઓ. પીપીએલઓ તમને આગળ કહું છું. પીપીએલઓ એટલે શું હતું કે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. યાદ રાખવાનું હો, પીપીએલઓ એટલે કે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ નો સમાવેશ થાય છે. હવે શું કહ્યું કે એ સૌથી નાના અને સુકોષ કેન્દ્રીય કોષ છે, અને એમનું ઝડપી વિભાજન થાય છે એમના કોષનું. શું કહું, તેઓ પ્રમાણમાં નાના અને સુકોષ કેન્દ્રીય કોષ કરતા ઝડપી વિભાજન થાય છે. જે સુકોષ કેન્દ્રીય છે એમના કરતા ઝડપી વિભાજન કરે છે અને ઝડપથી એ એમના સંખ્યામાં વધારો કરી દે છે. બરોબર. આગળ શું કહ્યું છે કે તેમની આકારમાં ઘણી વિભિન્નતા જોવા મળે છે. એટલે એમના ઘણા બધા આકાર હોય છે, જેવા કે બેસિલસ એટલે કે દંડાણુ. બરોબર. મુખ્ય ચાર આપણને અહીંયા કયા છે તો બેસિલસ એટલે કે દંડાણુ, દંડ જેવા હોય છે. દંડ જેવા, ઉભા રહો તમને હું દેખાડું અહીંયા. દંડ જેવા એટલે કે આવા દંડ જેવા હોય છે. પછી કયું છે કોકસ. કોકસ એટલે આવા ગોળ હોય છે. બરોબર. પછી વિબ્રિયો એટલે કોમા આકારના, એટલે આવા. અને સ્પાઇરલ એટલે સર્પાકાર એટલે સાપ જેવા, એટલે આવા હોય છે. બરોબર. આવા વિવિધ આકારના જોવા મળે છે. પછી આગળ શું કહે છે, જો અહીંયા તમને આકારો દેખાડ્યા છે, લાક્ષણિક સુકોષ કેન્દ્રીયનું અહીંયા તમને આકૃતિ આપી છે. પછી લાક્ષણિક બેક્ટેરિયાની આકૃતિ, પીપીએલઓ અને વાયરસ એમની સાઈઝ આપી છે અહીંયા. તો તમારે આ આકૃતિ દોરવાની છે નોટબુકમાં, યાદ રાખવાનું. આગળ છે કે આદિકોષ કેન્દ્રીય કોષનું મૂળભૂત સંગઠન તેઓના કાર્ય અને આકારના તફાવત હોવા છતાં સમાન છે. શું કહ્યું છે કે એમનું કાર્ય અને આકાર બંનેમાં તફાવત છે, છતાં સમાન છે એ લોકો. પછી આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે, જે આપણે અહીંયા આગળ જોઈ. બરોબર. તમે અહીંયા જોઈ શકો છો. પછી શું કહ્યું છે કે કોષમાં રહેલું તરલ આધાર દ્રવ્ય એ કોષરસ છે. જે અહીંયા તમને ગ્રે કલરનું દેખાય છે આકાર સિવાયનું, એ શું છે, કોષરસ છે. પછી શું કહ્યું છે, તેમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ હોય છે. હમણાં જ મેં કહ્યું આદિકોષ કેન્દ્ર એટલે કોષ કેન્દ્રનો અભાવ જોવા મળશે. આનુવંશિક દ્રવ્ય અને કોષ કેન્દ્ર પટેલ આવૃત હોતું નથી. આનુવંશિક દ્રવ્ય શું કહ્યું છે, આનુવંશિક દ્રવ્ય એટલે આપણે શું કહ્યું, ડીએનએ જેવું, જેનું અને કોષ કેન્દ્ર પટેલનું આવૃત હોતું નથી. ઘણા બધા બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાનું નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે, જેને પ્લાઝમિડ કહેવામાં આવે છે. હવે જે ડીએનએ જેવું દેખાડવામાં આવે છે એને પ્લાઝમિડ કહેવામાં આવે છે. પછી શું કહે છે, પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ પ્રકારના બાહ્ય સ્વરૂપી લક્ષણો દર્શાવે છે, જેવા કે પ્રતિજૈવિક, એન્ટીબાયોટિક, એટલે જે આદિકોષ કેન્દ્રીયના જે સજીવો છે એ એન્ટીબાયોટિક તરીકે યુઝ થાય. એન્ટીબાયોટિક એટલે ખબર તમને બેટા શું, કે તમને શરદી હોય, ખાંસી થઈ હોય, ફીવર, તાવ આવ્યો હોય તો એની જે દવા બને છે એને એન્ટીબાયોટિક કહેવામાં આવે છે. તો એ બધા બેક્ટેરિયા એન્ટીબાયોટિકમાં મદદ કરે છે. પ્લાઝમિડ બેક્ટેરિયામાં બાહ્ય ડીએનએ સાથેના રૂપાંતરને ટ્રાન્સફોર્મેશન સંચાલિત કરે છે. કે પ્લાઝમિડ છે એ બેક્ટેરિયાના બહારના ડીએનએ સાથે રૂપાંતર કરે છે. પછી શું કહે છે, કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. આ પણ યાદ રાખવાનું, કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી.
રિબોઝોમ સિવાયની કોષીય અંગિકા CER ગોલ્ગી અને કણાભસૂત્ર હોતી નથી. હવે રિબોઝોમ્સ જ જોવા મળે છે, કોષીય અંગિકા અને ગોલ્ગી કે કણાભસૂત્ર હોતું નથી. આદિકોષ કેન્દ્રીયની કોષની લાક્ષણિકતા કોષરસ પટલમાંથી વિભાજિત થયેલ રચના મેસોઝોમ્સ અને તે કોષરસ પટલનું આવશ્યક આવર્તન શું છે? કોષ કેન્દ્ર પટલનું આવશ્યક અંતર્વલન છે. હવે શું કહેવા માંગે છે કે કોષ કેન્દ્રની કોષની લાક્ષણિકતા સિવાય કોષરસ પટલમાં વિભાજિત થઈ અને બીસોઝોમ્સમાં હોય છે. તો અહીંયા સુધી આપણે ભણ્યા કે આદિકોષ કેન્દ્રની કોષ સંરચના વર્ણવો. તો આ ક્વેશ્ચન તમને એક્ઝામમાં 5 માર્ક્સનો પૂછાઈ શકે છે, એટલે યાદ રાખો. બહુ કંઈ છે નહીં, આદિકોષ કેન્દ્રમાં શું આવેલું હોય છે શું નથી આવેલું અને એનો સેવા સમાવેશ થાય છે એટલું જ આમાં જણાવવામાં આવે છે. તો બીજો પ્રશ્ન આપણે લઈએ છીએ. તો બીજો પ્રશ્ન એ છે કે આદિકોષ કેન્દ્રીય કોષોમાં કયા સજીવો જોવા મળે છે? તો આદિકોષ કેન્દ્રીયમાં કયા સજીવો જોવા મળે છે? તો એ પણ આના પહેલાનો જે પ્રશ્ન છે એ સેમ પ્રશ્ન, એને 2 પ્રકારથી પૂછી શકાય. પહેલો પ્રશ્ન એવું પૂછે કે સંરચના જણાવો અને બીજો એવો પૂછી શકે તે કે તેમાં જોવા મળતા સજીવો અને તેની આકારની વિવિધતા સમજાવો. બે એક જ પ્રશ્ન છે. એના પછીનો પ્રશ્ન લઈએ તો કોષીય આવરણની સંરચના તેમજ વિશિષ્ટ કાર્યોની માહિતી આપો. એ બીજો પ્રશ્ન લઈએ આજનો. તો કે પ્રોકેરિયોટિક કોષો જટિલ રાસાયણિક કોષીય આવરણ ધરાવે છે. આપણે અત્યાર સુધી કોષની વાત કરી, આ પ્રોકેરિયોટિકની વાત, અત્યારે આપણે પ્રોકેરિયોટિકની વાત કરીશું. તો પ્રોકેરિયોટિક કેવા હોય છે? તે જટિલ રાસાયણિક કોષીય આવરણ ધરાવે છે અને આ કોષીય આવરણ મજબૂત રીતે જોડાયેલા 3 સ્તરનું છે. કયા કયા? સૌથી બહારનું ગ્લાયકોલાઇસિસ, બરોબર, પછી કોષ દિવાલ ને પછી કોષરસ પટલ. આમ 3 સ્તરનું હોય છે. આ 3 સ્તર યાદ રાખવાના. દરેક સ્તર ચોક્કસ રીતે કાર્ય કરે છે અને પણ 3 સ્તરો સંયુક્ત રીતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. શું કહ્યું છે? કે 3 સ્તર રક્ષણાત્મક આવરણ બનાવે છે. આગળ શું કહ્યું છે? ગ્રામ દ્વારા બનાવવામાં આવેલ અભિરંજિત ક્ષમતા આધારે બેક્ટેરિયાને 2 જૂથમાં વહેંચી શકાય છે. શું કહ્યું છે? કે જે આગળ તમને હમણાં હું સમજાવું કે અભિરંજક, જ્યારે તમને બેક્ટેરિયા તમારે માઇક્રોસ્કોપના જોવા હોય ત્યારે બહારથી ડાય લાવવી પડશે, એટલે બહારથી કેમિકલ ડાય એટલે કેમિકલ એવા લાવવા પડે જેનાથી આપણે એની સ્લાઇડને અભિરંજિત કરી શકીએ અને એને માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ. પણ એની બહારની બેક્ટેરિયાની જે દિવાલ હોય એ ગ્રામ પર આવેલી હોય છે, જેનાથી આપણે એવા અભિરંજિત કરી શકીએ. જેમ કે જો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અભિરંજક શોષી લે છે અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા અભિરંજક શોષી શકતા નથી. એટલે જો શોષી લેશે તો એમને બહારની દિવાલ છે આપણને એવા કલરની દેખાશે અને શોષી શકશે નહીં તો એમને આજુબાજુનો વિસ્તાર દેખાશે પણ એ બેક્ટેરિયા આપણને એવા કલરના દેખાશે નહીં, જેવા કલરની ડાય હશે અથવા એવા કલરનું અભિરંજક હશે એ કલરના દેખાશે નહીં. પછી શું કહ્યું છે? સૌથી બહારનું ગ્લાયકોલેસિસ, બેક્ટેરિયાનું સૌથી બહારનું સ્તર ગ્લાયકોલેસિસનું બનેલું છે. તે જુદા જુદા બેક્ટેરિયામાં બંધારણ અને જાડાઈની બાબતે જુદું જુદું હોય છે. શું કહેવામાં આવ્યું? કે અલગ અલગ બેક્ટેરિયામાં અલગ અલગ પ્રકારનું બંધારણ અને જાડાઈ અલગ અલગ હશે. કોનું સ્તર? ગ્લાયકોલેસિસનું. હવે શ્લેષ્મ સ્તર, તો જે બેક્ટેરિયામાં શિથિલ સ્તર સ્વરૂપે હોય છે, બરોબર. પછી શું કહ્યું છે? કેપ્સ્યુલ અને કવચ. હવે જે બેક્ટેરિયા છે, આવો ગોળ બેક્ટેરિયા છે, બરોબર, તો એનું જે શ્લેષ્મનું સ્તર હશે એ શાનું હશે? શિથિલ સ્તર હશે. પછી જે કેપ્સ્યુલ ને કવચ એટલે શું? જ્યારે બેટા તમે કોઈ વનસ્પતિનું લો, બરોબર, તો એ વનસ્પતિને આપણે કેપ્સ્યુલ અથવા કવચ કહેવાય છે, એના બહારની દિવાલને, બરોબર. તો એ શું કહે છે? એ બેક્ટેરિયામાં આ સ્તર જાડું અને મજબૂત હોય છે. જ્યારે એ બેક્ટેરિયા લઈએ તો એ બેક્ટેરિયાનું જે બહારનું સ્તર હોય એને આપણે જ્યારે કેપ્સ્યુલ જોતા હોય માઇક્રોસ્કોપમાં તો એ કેવું હોય છે? જાડું હોય છે, જેથી આપણને એ સહેલાઈથી દેખાય છે પણ એને અભિરંજિત કરવામાં થોડી
મુશ્કેલી આપણને આવે છે. તો એ કેપ્સ્યુલમાં શું હોય છે? પહેલું કોષ દિવાલ. તો કોષનો આકાર નક્કી કરે છે અને મજબૂત બંધારણીય રચના ધરાવે છે, જે બેક્ટેરિયાને તૂટવા તેમજ પતન થવાથી અટકાવે છે. બીજું શું છે? કોષ રસ પટલ, જે અર્ધ પ્રવેશીલતા ગુણ ધરાવે છે અને બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે. પહેલું શું આવે? કોષ દિવાલ આવે અને એના પછી કોષ રસ પટલ આવે. બંધારણીય દ્રષ્ટિએ સુકોષ કેન્દ્રીયમાં જોવા મળતા પટલ જેવું જ હોય છે અને વિશિષ્ટ પ્રકારની પટલમય અંગિકા કોષમાં કોષરસ પટલ વિસ્તૃતીકરણમાં નિર્માણ પામે છે, જેને મિસોઝોમ્સ કહેવાય છે. હવે અહીંયા શું કહું? મિસોઝોમ્સ કોને કહેવાય છે બેટા? કે વિશિષ્ટ પ્રકારની જો પટલમય અંગિકા હોય અને જે કોષરસ પટલમાં વિસ્તૃત કરીને નિર્માણ પામતી હોય, જેને મિસોઝોમ કહેવાય. જે પટલમય અંગિકા છે એ કોષરસ પટલમાં જઈ પોતાનું નિર્માણ કરે તો એને મિસોઝોમ્સ કહેવાય છે. બીજું શું કહે છે? કે આ રચના પુટિકાઓ, નલિકા અને પટલિકાઓ સ્વરૂપે હોય છે. હવે જે આ કોષની આવરણીય છે એની કાર્ય શું છે? તો કાર્ય એમાં કોષ દિવાલનું નિર્માણ કરવું, ડીએનનું સ્વયંજનન કરવું, બાળકોષોનું વિતરણ કરવું અને શ્વસન, સ્ત્રાવી પ્રકારની અને કોષ રસ પટલ સપાટીએ વિસ્તાર એ ઉત્સેચકોની માત્રાને વધારે છે. કેટલાક બેક્ટેરિયાઓમાં ક્રોમેટોફોર જેવી રચના જોવા મળે છે, જે રંજક દ્રવ્યો ધરાવે છે. તો અહીંયા સુધી આપણે શું શીખ્યા? કે કોષીય આવરણની સંરચના તેમજ તેના વિશિષ્ટ કાર્યોની માહિતી શીખ્યા. એના પછીનો પ્રશ્ન છે કે કસા, પીલી અને ફિબ્રી વિશે ટૂંકમાં જણાવો. તો બેટા હું તમને અંદરનું વાંચેલું નહીં પણ તમને હું સમજાવી દઉં કસા, પીલી અને ફિબ્રી કોને કહેવાય. તો જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આ બેક્ટેરિયા છે, બરોબર? તો કસા કોને કહેવાય? કે એમની પાછળ પૂંછડી જેવો ભાગ હોય જેને કસા કહેવાય છે, બરોબર? એમની શરીર પર જે નાના નાના વાળ જેવું હોય એને આપણે પીલી કહેવાય છે. અને જે ફિબ્રી હોય છે એ શું હોય છે? કે એ પણ એક કાંટા જેવું હોય છે, જે એનાથી એ લોકો બહારના યજમાન સાથે જોડાઈ લે છે અને શું કરે છે? તે યજમાન સાથે ચોંટવાની અથવા પાણીના વહેણમાં જે પથ્થરો હોય એની જોડે ચોંટવામાં મદદ કરે છે, બરોબર? આકૃતિ હું તમને ડ્રો કરીને પછી બતાવી દઈશ. હવે કસા વિશે સમજીએ તો બેક્ટેરિયાના કોષો ચલિત કે અચલિત હોય છે. જો બેક્ટેરિયા ચલિત હોય તો તેઓને કોષ દિવાલ પર ઉદ્ભવેલા પાતળી તંતુમય રચના છે જેને કસા કહે છે. હમણાં જ મેં તમને બતાવ્યું કે આ એક બેક્ટેરિયા છે, બરોબર? આ બેક્ટેરિયા છે, લંબચોરસ જેવો મેં બતાવ્યો છે. એની પાછળ પૂંછડી હોય આવી તો એને આપણે કસા કહેવાય છે. પીલી શું કહેવાય? કે એમના શરીર પર નાના નાના રૂંવાટી જેવા વાળ હોય એને પીલી કહેવાય છે, બરોબર? અને બીજું એનાથી બી નાના નાના સૂક્ષ્મ હોય એને ફિબ્રી કહેવાય છે, બરોબર? તો કસાની રચનામાં 3 ભાગ જોવા મળે છે: તંતુ, અંકુશ અને તલાકાય. તંતુ કોષ સપાટીથી બહાર લંબાયેલો હોય છે અને પીલી અને ફિબ્રી બેક્ટેરિયાની સપાટીની રચના તેને ચલિત ભાગમાં ભજવતી નથી. હવે પીલી શું છે? લંબાઈ નલિકા રચના છે જે વિશિષ્ટ પ્રોટીનથી બનેલી હોય છે. ફિબ્રીમાં શું કહ્યું છે? કોષ પર ઉત્પન્ન થતી નાની નાની તંતુમય રચના છે જે યજમાન પેશીઓ સાથે જોડાણમાં કે પાણીના વહેણમાં જોવા મળતો પથ્થરો સાથે ચોંટવામાં મદદરૂપ થાય છે. તો અહીંયા સુધી આપણે કસા, પીલી અને ફિબ્રી વિશે શીખ્યા. કસા, પીલી અને ફિબ્રી વિશે સમજણ ના પડે અથવા આના પહેલાના કોઈ બી પ્રશ્નમાં ખબર ના પડે તો મને ફોન કરીને પૂછી લેવું.